नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात सूरत मांडवी देव बिरसा सेना ने प्रशासन को लिखित रूप से एक याचिका सौंपी, जिसमें गांवों में निर्मित गिरजाघरों और आदिवासी क्षेत्रों में कथित धर्मांतरण गतिविधियों की जांच की मांग की गई। याचिका के अनुसार आदिवासी समुदाय अपने पूर्वजों से चली आ रही परंपराओं, संस्कृति और रीति रिवाजों के अनुसार प्रकृति और पारंपरिक देवी देवताओं की पूजा करते हैं, जो कि संवैधानिक रूप से संरक्षित है। याचिका में आरोप लगाया गया कि कुछ क्षेत्रों में ईसाई मिशनरी संगठनों द्वारा आदिवासी भूमि पर चर्च बनाए गए, जिसके लिए भूमि स्वामित्व, कानूनी स्वीकृति और वित्त पोषण स्रोतों की जांच आवश्यक है। साथ ही ये भी पता लगाना होगा कि इन चर्चों का प्रबंधन कौन कर रहा है, उनमें कार्यरत पादरियों का विवरण और उनका कार्य कानूनी है या नहीं, इसकी जांच की जाए। आदिवासी नेताओं का कहना है कि धर्मांतरण जैसी गतिविधियां उनकी पारंपरिक संस्कृति, पूजा स्थलों और पहचान को नुकसान पहुंचा रही है। उन्होंने ये भी मांग की है कि इस बात की जांच की जाए कि क्या सरकारी या अर्ध सरकारी कार्यालयों में कार्यरत अधिकारी या कर्मचारी ऐसी गतिविधियों का समर्थन या सहयोग कर रहे हैं। प्रस्तुति में आदिवासी समुदाय की देशभक्ति और स्वतंत्रता आंदोलन में योगदान का उल्लेख किया गया और कहा गया कि किसी भी राष्ट्र विरोधी गतिविधि को रोकना आवश्यक है। अंत में प्रशासन से अनुरोध किया गया कि वह किसी भी अवैध गतिविधि को तुरंत रोके और आदिवासी समुदाय की संस्कृति और परंपराओं की रक्षा करे। जगत न्यूज 24 गुजरात सूरत मांडवी से अक्षय कुमार चौधरी के साथ दीपेश भाई रामानंदी की रिपोर्ट। સૌને રામ રામ। હું અરવિંદ વસાવા, દેવ બિરસા સેના અધ્યક્ષ। આજે અમે માંડવી પ્રાંતને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। કેટલાક સમયથી સુરત જિલ્લામાં ખાસ કરીને માંડવી તાલુકો, ઉમરપાડા તાલુકો, માંગરોળ તાલુકો અને ચિગદા જે દેડિયાપાડાનો નવો તાલુકો બન્યો છે, તેમાંથી બાપ્તિસ્મા વિધિ કરીને જે ધર્માંતરણ કેસમાં જે અત્યાર સુધીમાં 5 લોકો પકડાયા છે, એમાં તો 4 શિક્ષકો છે। તો અમે આખો આદિવાસી સમાજ કહેવા માંગીએ છીએ કે જેને જે ધર્મ ગમે તે પાડે। ભારત દેશમાં બધાને છૂટ છે, પરંતુ એ સાચા બને અને કાયદેસર ના બને અને સરકારી ચોપડે નોંધાવે। જો શિક્ષકો જ આવી રીતે ધર્માંતરણને વેગ આપશે તો અમારો આદિવાસી સમાજ જશે કા? એની પરંપરા, સંસ્કૃતિ એની નષ્ટ થઈ જશે, આદિવાસી તરીકે નષ્ટ થઈ જશે। અને જો આદિવાસી તરીકે નષ્ટ થઈ જશે તો અમારા જે ગરીબ આદિવાસી છે, જે મજૂરી કરે છે, જે સિટીમાં પોટલા ઉચકીને કામે જાય છે, એને અનામત જોગવાઈ કેવી રીતે મળશે? અમારી પરંપરા, અમારી સંસ્કૃતિ, અમારા રીત રિવાજોને લીધે અમને જોગવાઈઓ, અનામતો, લાભો મળે છે। તો અમે સરકારશ્રી અને પ્રાંત સાહેબને પણ કીધું છે આમાં તટસ્થ તપાસ થાય અને સરકારશ્રીને પણ અમે આહવાન કરીએ છીએ। અમે વારંવાર આવેદનપત્ર આપીએ છીએ, અમારું સાંભળતા કેમ નથી? આદિવાસીનો કેમ આવું કોઈ સાંભળતું નથી? અમને સાંભળો અને અમે સાચું કરાવીએ છીએ, અમે કોઈ ખોટું કરાવતા નથી। અમારી જે દુઃખ છે, અમારી જે વેદના છે, અમે કોને કહીએ? અમે અમારા પૂર્વજોને અમે જે પરંપરા શીખવી ગયા એ જ અમે પાડીએ છીએ અને આ લોકોને પણ કહે તમે એ જ પાડો। પરંતુ આ જે પણ બાપ્તિસ્મા વિધિ કરીને ખ્રિસ્તી બની જાય છે, અમારી દેવોમાં માનતા નથી, દેવોને પૂજતા નથી, વાહવાને પૈસા ફાળા આપતો નથી, ભગતને પણ ફાળો આપતા નથી। એ માતનીઓ દેવ હોય, નંદરવો દેવ હોય કે ખડી દેવ હોય, જે બી દેવ હોય તેમાં એ લોકો સહભાગી થતા નથી। એટલે અમે આજે કડક ભાષામાં અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને દરેક વ્યક્તિની તપાસ થાય, જે સરકારી હશે, અર્ધ સરકારી હશે, જે પણ કર્મચારી હશે, બધાની તપાસ કરવામાં આવે અને એમને ખુલ્લા પાડવામાં આવે। જેને એમને ધર્મ ગમે છે તો પાડે, એમાં વાંધો શું છે? એમને તકલીફ શું છે? સાચા બનવાની તકલીફ શું છે એમને? કેમ કાયદેસર ના બનતા નથી? એક પગ દૂધમાં ને એક પગ દહીંમાં કેમ મૂકવાનું છે? ખુલ્લા પડી જાય, સાચા પડી જાય। અને એ સાથે જ અમે આજે અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને જો અમારી વાત સ્વીકારવામાં નહીં આવશે, આ તપાસ નહીં કરવામાં આવશે તો ભગવાન બિરસા મુંડાની જેમ અમે ઉલ્લંઘન કરીશું અને ગાંધીનગર અમારાથી દૂર નથી, એટલું યાદ રાખજો। અમે આદિવાસી છે, અમે લડવૈયા છે, હંમેશા લડવા વાળા છે અને લડીને જીતવા વાળા છે। એટલે બધા સાંભળી લે કાન ખોલીને। રામ રામ, जय आदिवासी, जय बिरसा। भगवान बिरसा मुंडा के। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।